वर्णिवेश रमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની જ્ઞાન સભાની અંદર આપણે બધા ચાતુર્માસની અંદર જે વિશેષ નિયમો જે છે એની વાત કરશું અને લાગ લગાડ બે પ્રવચનોની અંદર ચાતુર્માસની અંદર જે વિશેષ નિયમો પાળવાના છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 76મા શ્લોકની અંદર પોતે કહે છે કે વિશેષ નિયમો ધાર્યશ ચાતુર્માસી અખિલેરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તિસ્તુ માનવૈહિ। અર્થાત કે અમારા જે સર્વ સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો। અને તે વિશેષ નિયમ કયા, તો એનો ખુલાસો કરતા ભગવાન સ્વામિનારાયણ 77 અને 78મા શ્લોકની અંદર પોતે કહે છે કે વિષ્ણોઃ કથાયાઃ શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપઃ સ્તોત્રપાઠઃ પ્રદક્ષિણાઃ શાસ્તાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતઃ એતેસ્વેક તમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ। અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા, એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે। તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો। ભગવાને અહીં ભક્તિએ કરીને ધારવો એમ કહ્યું છે, એટલે પ્રેમપૂર્વક ધારણ કરવાનો છે, પણ એની અંદર સ્વેચ્છાચારી થવાનું નથી। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપેલી છે કે ચાતુર્માસની અંદર તમારા બધાએ વિશેષ નિયમ ધારવાનો છે। કારણ કે શાસ્ત્રોની અંદર એવા વિધાનો પણ જોવા મળે છે કે જે પણ કોઈક વ્યક્તિ ચાતુર્માસની અંદર વિશેષ નિયમ ધારણ નથી કરતો તેને વર્ષભરનું પાપ લાગે છે। જેમ કે હેમાદ્રીની અંદર મહાભારતના વચનનો અનુવાદ કરતા થકા કહેવામાં આવેલું છે કે અષાઢે તુ શીતે પક્ષ એકાદશ્યામુપોષિતઃ ચાતુર્માસ્ય વ્રતારંભમ કુર્વીત નિયતો નરઃ કાર્તિકે શુક્લ પક્ષે તુ દ્વાદશ્યામ તત્ સમાપયેત અકુર્વંશ તદ વ્રતમ યાતિ કિલ્બિષમ વટસરોદ્ભવમ એક માસમ શક્તસ્તુ ધારયે દેવ તદ વ્રત। અર્થાત કે નિયમમાં રહેનારા પુરુષે અષાઢ સુધી એકાદશીને દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસના વિશેષ વ્રતની શરૂઆત કરવી અને કાર્તિક સુધી એકાદશીને દિવસે તે વ્રતને પૂર્ણ કરવું। જે મનુષ્ય આ 4 માસનું વિશેષ વ્રત નથી રાખતો તો તેને આખા વર્ષનું પાપ અધિક લાગે છે। અસમર્થ મનુષ્યે તો 1 મહિનાનું તે વિશેષ વ્રત અવશ્ય કરવું જોઈએ। આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય ચાતુર્માસની અંદર ભગવાન સંબંધી વ્રત અર્થાત કે નિયમ નથી લેતો તેને વર્ષભરનું પાપ લાગે છે એવું અહીં સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે। માટે સંપ્રદાયના તમામ આશ્રિતોએ अथवा इतर संप्रदायना पण तमाम आश्रितोए चातुर्मासनी अंदर
ભગવાન સંબંધી નિયમ ગ્રહણ કરવો કરવો અને કરવો એ સિદ્ધાંતવાદ છે. ભક્તો, ચાતુર્માસનો પ્રારંભ જે છે એ અષાઢ સુધી એકાદશીથી લઈ કારતક સુધી એકાદશી પર્યંત નો હોય છે. અર્થાત કે આ 4 માસ જે છે એ ચાતુર્માસ તરીકે ગણવામાં આવેલા છે. માટે આ 4 માસની અંદર ભગવાન સંબંધી વ્રત જે છે એ અવશ્ય ગ્રહણ કરવું. હવે આ વ્રત કેવી રીતના ગ્રહણ કરવું, તો એનો પણ વિધિ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 42મા અધ્યાયના 4 અને 5મા શ્લોકની અંદર બતાવેલું છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે ભગવાનની આજ્ઞા ગ્રહણ કરવાનો પ્રકાર તો આ છે કે હે દેવ, હે કેશવ, તમારી સમીપે હું આ વ્રત તમારી કેવલ પ્રસન્નતા માટે ગ્રહણ કરું છું. તો આ વ્રત તમારા જ પ્રસાદથી નિર્વિઘ્નપણે સંપૂર્ણપણાને પામો. હે દેવ, આ વ્રત ગ્રહણ કર્યા પછી જો મધ્યે મારો દેહપાત થાય તો પણ કર્માંતરની પેઠે આ વ્રત અપૂર્ણ કે અનર્થકર ન થાય, કિંતુ તમારી જ કૃપાથી સંપૂર્ણ ષડ્રશ થઈને શ્રેય માટે થાવ. આ પ્રમાણે આ વ્રત જે છે એ ભગવાનની પાસે ગ્રહણ કરવાનું છે. ઇદમ વ્રતમ મયા દેવ ગૃહ્યતે તવ સન્નિધૌ નિર્વિઘ્નમ સિદ્ધિમાયાતુ પ્રસાદાત તવ કેશવ ગૃહીતે અસ્મિન વ્રતે દેવ પંચત્વમ યદિ મે ભવેત તદા તદસ્તુ સંપૂર્ણમ પ્રસાદાત ઇતિ રયેત. આ પ્રમાણે ભગવાનની પાસે અથવા તો કોઈ મોટા પુરુષ જે છે તેની સન્નિધિની અંદર ચાતુર્માસના નિયમ જે છે એ ગ્રહણ કરવાના છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને ચાતુર્માસની અંદર વિશેષ નિયમ ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. અર્થાત કે આશ્રિત સત્સંગી જે પોતે નિત્ય કર્મ કરતો હોય તેનાથી એણે એક વિશેષ નિયમ જે છે એ ધારણ કરવાનું છે. અને આ જ પ્રકારની આજ્ઞા ઇતર સંપ્રદાયના આચાર્યોએ પણ પોતાના આશ્રિતોને આપેલી જોવા મળે છે. ભક્તો, ભવિષ્ય પુરાણની અંદર ઉત્તર પર્વ અધ્યાય 70 ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને ઉદ્દેશીને ચાતુર્માસની અંદર આ 8 નિયમ ઉપરાંત બીજા પણ કેટલાક નિયમો જે છે એ કહેલા છે કે જે નિયમો આ ચાતુર્માસની અંદર કરવાથી મનુષ્ય જે છે એ મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને ઉદ્દેશીને કેટલાક નિયમોનું વર્ણન કરતા પોતે કહી રહ્યા છે કે ચાતુર્માસની અંદર ગોળનો પરિત્યાગ કરનારો વ્રતી બીજા જન્મની અંદર મધુર વાણી વાલો રાજા થાય છે. તે જ પ્રમાણે 4 માસ પર્યંત તેલનો પરિત્યાગ કરનારો સુંદર શરીર વાળો થાય છે. તેમાં પણ કટુ તેલનો ત્યાગ કરવાથી તેના શત્રુઓનો નાશ થાય છે. મહુડાના તેલનો ત્યાગ કરવાથી અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પુષ્પ આદિનો ઉપભોગ પરિત્યાગ કરવાથી સ્વર્ગમાં વિદ્યાધર થાય છે. ચાતુર્માસની અંદર જે પણ કોઈક સાધક 4 માસ દરમિયાન યોગનો અભ્યાસ કરે છે તે બ્રહ્મપદની પ્રાપ્તિ કરે છે. 6 પ્રકારના રસો જેવા કે કડવો રસ, ખાટો રસ, તીખો રસ, મધુર રસ, ક્ષાર રસ અને કસાય આદિ જે રસ છે તેનો ત્યાગ કરનારો ક્યારેય પણ વૈરૂપ્ય અને દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. 4 માસ દરમિયાન
તાંબુલનો ત્યાગ કરવા વાળો મનુષ્ય જે છે એ શ્રેષ્ઠ ભોગોને પ્રાપ્ત કરે છે અને મધુર કંઠવાળો થાય છે. ઘૃતનો ત્યાગ કરવા વાળો રમણીય લાવણ્ય અને બધા પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. ફળનો ત્યાગ કરવા વાળો બુદ્ધિમાન થાય છે અને તેને અનેક પુત્રોની પ્રાપ્તિ થાય છે. કેવલ પાંદડાનું શાક ખાનારો રોગથી મુક્ત થાય છે અને અપક્વ અન્ન ખાવાથી નિર્મલ શરીરથી યુક્ત થાય છે. ચાતુર્માસની અંદર તેલ મર્દનનો પરિત્યાગ કરવાથી વ્રત કરનારો દીપ્તિમાન, દીપ્તિકરણ, રાજાધિરાજ, ધનાઢ્યક્ષ કુબેરના સાયુજ્યની પ્રાપ્તિ કરે છે. ચાતુર્માસની અંદર દહીં અને દૂધનો પરિત્યાગ કરનારો ભગવાનના ધામમાં જાય છે, અર્થાત કે ગોલોક ધામની અંદર જાય છે. સ્થાલી પાકનો પરિત્યાગ કરનારો ઇન્દ્રનો અતિથિ થાય છે અને જે અપક્વ અન્ન એટલે કે અગ્નિ પર પકાવેલી વસ્તુનો પરિત્યાગ કરનારો દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ કરનારો થાય છે. ચાતુર્માસની અંદર પૃથ્વી પર શયન કરવાનો નિયમ લેનારો વિષ્ણુનો ભક્ત થાય છે, અર્થાત કે 4 માસ પર્યંત કેવલ જમીન પર સુવાનો નિયમ લેનારો ભગવાન વિષ્ણુનો ભક્ત થાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મનંદન, આ વસ્તુઓનો પરિત્યાગ કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. નખ અને કેશોને ધારણ કરવાથી, પ્રતિદિન ગંગા સ્નાન કરવાથી અને મૌન વ્રતી રહેવાથી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકતું નથી. અર્થાત કે 4 માસ પર્યંત નખ અને કેશ વધારવાથી, પ્રતિદિન ગંગા સ્નાન કરવાથી અને મૌન વ્રત ધારણ કરવાથી એ વ્રતિની આજ્ઞાનું કોઈ પણ ઉલ્લંઘન કરી શકતું નથી. જે સદા પૃથ્વીની ઉપર ભોજન કરે છે તે પૃથ્વીનો અધિપતિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રનો નિરાહાર રહી જપ કરવાથી ભગવાન વિષ્ણુના ચરણોની વંદના કરવાથી ગોદાનજન્ય ફલ પ્રાપ્ત થાય છે. અર્થાત કે ચાતુર્માસની અંદર અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાથી અને વિષ્ણુ ભગવાનના ચરણની વંદના કરવા માત્રથી ગોદાનજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના ચરણોદકના સંસ્પર્શથી મનુષ્ય કૃત્ય થઈ જાય છે. ચાતુર્માસની અંદર ભગવાન વિષ્ણુના મંદિરનું ઉપલેપન કરવાથી અને એનું સંમાર્જન કરવાથી મનુષ્ય કલ્પ પર્યંત સ્થાયી રાજા થાય છે. એમાં કોઈ પણ બાબતનો સંશય કરવાની જરૂર નથી. સ્તુતિ પાઠ કરવાથી તથા નિત્ય ભગવાન વિષ્ણુના મંદિરની 100 પ્રદક્ષિણા કરવાથી અને નિત્ય ભગવાન વિષ્ણુની પુષ્પમાળા આદિથી પૂજા કરવાથી હંસયુક્ત વિમાનમાં આરૂઢ થઈ વિષ્ણુ લોકની અંદર ગમન કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચાતુર્માસની અંદર વિષ્ણુ સંબંધી ગાન અને વાદ્ય કરનારો મનુષ્ય ગંધર્વ લોકની પ્રાપ્તિ કરે છે. પ્રતિદિન શાસ્ત્ર ચર્ચા કરવા વાળો મનુષ્ય અર્થાત કે શાસ્ત્ર ચર્ચા કરી લોકોને જ્ઞાન પ્રદાન કરનારો મનુષ્ય વ્યાસરૂપી ભગવાનના રૂપની અંદર માન્ય થાય છે અને અંતમાં એ વિષ્ણુ લોકની અંદર જાય છે.
આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે જે નિત્ય ભગવાનની કથા સંભળાવતો હોય તે વ્યક્તિ વ્યાસરૂપી ભગવાનના રૂપમાં બધાનો માન્ય થાય છે અને અંતમાં એ વિષ્ણુના લોકની અંદર જાય છે. નિત્ય સ્નાન કરવા વાળો મનુષ્ય ક્યારેય પણ નરકની અંદર જતો નથી એવું ભગવાન પોતે કહે છે. અર્થાત કે ચાતુર્માસની અંદર જે પણ કોઈક મનુષ્ય નિત્ય સ્નાન કરે છે એ ક્યારેય પણ નરકની અંદર જતો નથી. ભોજનની અંદર સંયમ કરવા વાળો મનુષ્ય પુષ્કર ક્ષેત્રની અંદર સ્નાન કરવાના ફલની પ્રાપ્તિ કરે છે. ભગવત સંબંધી લીલા અર્થાત કે નાટક આદિનું આયોજન કરવા વાળો મનુષ્ય જે છે એ અપ્સરાના રાજ્યની પ્રાપ્તિ કરનારો થાય છે. અયાચિત ભોજન કરવા વાળો મનુષ્ય વાવ અને કુવા ખોદાવવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે એ ફલની પ્રાપ્તિ કરે છે. નિત્ય દિવસના છઠ્ઠા ભાગમાં એટલે કે અંતિમ ભાગમાં અન્નનું ભક્ષણ કરવા વાળો મનુષ્ય સ્થાયી રૂપથી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. પત્તલમાં એટલે કે પાતળ અર્થાત કે બાજની અંદર ભોજન કરવા વાળો મનુષ્ય કુરુક્ષેત્રની અંદર વાસ કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તે ફલની પ્રાપ્તિ કરનારો થાય છે. શીલા પર નિત્ય ભોજન કરવા વાળો પ્રયાગ સ્નાન કર્યાના ફલની પ્રાપ્તિ કરે છે. અને 2 પ્રહર પર્યંત એટલે કે 6 કલાક પર્યંત જલનો ત્યાગ કરવા વાળો મનુષ્ય ક્યારેય પણ રોગી થતો નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચાતુર્માસની અંદર બીજા પણ જેટલા વ્રતો કરવાના કહેલા છે કે જે વ્રત કરવાથી મનુષ્ય માત્રને મનોવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન યુધિષ્ઠિર મહારાજ પાસે કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હે પાર્થ, ચાતુર્માસની અંદર વ્રત અને નિયમના પાલનથી સાધક પૂર્ણ સંતોષતાની પ્રાપ્તિ કરે છે. અર્થાત કે એ બધી જ રીતના સુખી અને સંતુષ્ટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે ભગવાન શ્રીમન નારાયણ શયન કરે છે ત્યારે વિવાહ યજ્ઞ આદિ ક્રિયાઓ ક્યારેય પણ કરવી ન જોઈએ. વિવાહ યજ્ઞોપવિતાદિક સંસ્કાર, દીક્ષા ગ્રહણ, યજ્ઞ, ગૃહ પ્રવેશાદિક, ગોદાન, પ્રતિષ્ઠા ઇત્યાદિ જેટલા પણ શુભ કર્મ છે એ ચાતુર્માસની અંદર ક્યારેય પણ કરવા જોઈએ નહીં એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહી રહ્યા છે. માટે ભક્તો ક્યારેય પણ ચાતુર્માસની અંદર આ શુભ કર્મો જે છે એ ક્યારેય પણ કરતા નહીં. આ સિદ્ધાંત વાત છે. ભક્તો ચાતુર્માસની અંદર સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે રીંગણ, કાલિંગડુ અને મૂળા જે છે એ ચાતુર્માસની અંદર ક્યારેય પણ ન ખાવા. તેમાં લસણ આદિ તો નિત્ય દોષયુક્ત છે, તેને વિશેષપણે ત્યજી દેવા. જીતેન્દ્રિય ગ્રહસ્થએ 1 માસ સુધી તો પોતાની પત્નીનો સમાગમ પણ ત્યજી દેવો અને યથાશક્તિ નિત્ય દાન આપવું જોઈએ. અર્થાત કે વૃંતાકમ ચ કલિંગમ ચ મૂલકમ નૈવ ભક્ષયેત લસુનાદિ નિત્યદુષ્ટમ વિશેષેણાત્ર વર્જયેત અપી સ્વામ વર્જયેન્નારી માસમેકમ તુ વાગૃહી નિત્યદાનમ યથાશક્તિ કુર્વીત વે જીતેન્દ્રિયઃ. આ પ્રમાણે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર કહેલું છે કે ભાઈ ચાતુર્માસની અંદર રીંગણ છે, મૂળા છે એનો ત્યાગ કરી દેવો અને લસણ તો ક્યારેય પણ ગ્રહણ કરવું જ નહીં. અને ગ્રહસ્થ જે છે એ ગ્રહસ્થએ આ 4 માસ દરમિયાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન અવશ્ય કરવું. ચાલો 4 માસ પર્યંત ગ્રહસ્થ જે છે એ બ્રહ્મચર્ય વ્રત ન પાડી શકતો હોય તો તેણે 1 માસ પર્યંત તો અવશ્ય બ્રહ્મચર્ય વ્રત પાળવું.
આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં પણ કીધેલી છે કે ગ્રહસ્થ હોય એને ચાતુર્માસની અંદર બ્રહ્મચર્ય વ્રત પાળવું, પરંતુ જો એ પાળવાની અંદર અશક્ત હોય તો એને 1 માસ પર્યંતો બ્રહ્મચર્ય વ્રત અવશ્ય પાળવું જોઈએ. કારણ કે બ્રહ્મચર્ય વ્રત વગર કરવામાં આવેલું કોઈ પણ અનુષ્ઠાન કે કોઈ પણ વ્રત કે કોઈ પણ નિયમ એ ક્યારેય પણ ફલીભૂત થતા નથી. અને શ્રી કૃષ્ણ ભગવાને જે ભવિષ્ય પુરાણની અંદર જે વ્રતો બતાવેલા છે કે જે વ્રતો કરવાથી મનુષ્યને મનોવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે, એ ફલ માટે તો શાસ્ત્રોમાં બતાવેલા જે નિયમો છે તે અવશ્ય પાળવા જરૂરી છે. માટે ચાતુર્માસની અંદર જે પણ કોઈક વ્યક્તિ ફલની કામનાથી જે પણ કંઈક નિયમ ગ્રહણ કરે છે તેણે એ વ્રતના નિમિત્તે બ્રહ્મચર્ય આદિક નિયમો જે છે એ અવશ્ય પાળવા. ગ્રસ્ત હોય અને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે 4 માસ પર્યંત જો બ્રહ્મચર્ય રાખે તો એના પર ભગવાનની વિશેષ પ્રસન્નતા થાય છે. ભક્તો, આ નિયમો જે બતાવ્યા છે એ નિયમોમાંથી કોઈ પણ એક જ નિયમ લેવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે નિયમો બતાવેલા છે, ભગવાન સ્વામિનારાયણે જે નિયમો બતાવેલા, એમાંથી કોઈ પણ એક જ નિયમ લેવાનો છે. બધા નિયમ લેવાના નથી, કારણ કે બધા નિયમ લેવા એ શક્ય નથી. માટે એક નિયમ લઈને એનું પૂર્ણ રીતે પ્રીતિપૂર્વક પાલન કરવામાં આવે તો ભગવાન શ્રી હરિની એના પર અવશ્ય પ્રસન્નતા થાય છે. માટે બધા જ ભક્તો ચાતુર્માસની અંદર વિશેષ નિયમ જે છે એ અવશ્ય ગ્રહણ કરજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર આપણે પુનઃ આ ચાતુર્માસના જે વિશેષ નિયમો જે છે તેની ઉપર થોડો વિશેષ પ્રકાશ જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.